ડભોઈ શહેરની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ચોમાસા દરમિયાન વરસાદની નોંધણી કરવા માટે જે મહત્વનું વરસાદ માપક યંત્ર લગાવવામાં આવ્યું છે તે હાલ તંત્રની ઉદાસીનતાના કારણે ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યું છે। ડભોઈ શહેરની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ચોમાસા દરમિયાન વરસાદની નોંધણી કરવા માટે જે મહત્વનું વરસાદ માપક યંત્ર લગાવવામાં આવ્યું છે તે હાલ તંત્રની ઉદાસીનતાના કારણે ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યું છે। યોગ્ય જાળવણીના અભાવે આ મોંઘું સાધન ધૂળ ખાઈ રહ્યું છે અને તેની આસપાસ જંગલી વનસ્પતિનો જમાવડો થઈ ગયો છે। અગાઉ આ યંત્રની ફરતે રક્ષણાત્મક રેલિંગ લગાવવામાં આવી હતી જે હાલ ગાયબ છે। રેલિંગ ન હોવાથી સાધન અસુરક્ષિત બન્યું છે। જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જેના કારણે યંત્ર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। જો આ જ સ્થિતિ રહી તો આગામી ચોમાસામાં નવું યંત્ર વસાવવાની નોબત આવી શકે છે। સ્થાનિકોની માંગ, ડભોઈના જાગૃત નાગરિકોની માંગ છે કે આ યંત્રની આસપાસથી તાત્કાલિક જાડી ઝાંખરા સાફ કરવામાં આવે અને મજબૂત બાઉન્ડ્રી કે રેલિંગ ફરીથી લગાવવામાં આવે તો સરકારી નાણાંનો વ્યય થતો અટકી શકે છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।